નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં શનિની પનોતી કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. અગાઉના એપિસોડોમાં આપણે આ બાબતે ઘણી વાતો કરી ચૂક્યા છે. જે લોકોએ કદાચ અગાઉના એપિસોડ ન જોયા હોય એ જરૂરથી જોજો. ઘણી વખત એવું બને છે કે આ એક એપિસોડ જોઈએ ને આગલા એપિસોડ રહી જાય, તો બધા જ એપિસોડ તમે જોઈ શકો છો. જૂના એપિસોડ પણ ઘણા બધા છે. વાસ્તુશાસ્ત્ર ઉપર, જ્યોતિષ ઉપર ઘણા બધા આપણે આ બધી વાતો કરી છે. તમે પણ એ બાબતે અગાઉના એપિસોડો જોઈ શકો છો. શનિ મહારાજ પનોતી ચાલે છે એટલે આપણે પરેશાન થઈ જઈએ, હેરાન પરેશાન થઈ જઈશું એવું કંઈ બનતું હોતું નથી. શનિ મહારાજની ઉપાસના કરવા માટે, શનિ મહારાજને આપણે જે કંઈક તકલીફ આપતા હોય, પનોતી આપણને હોય, જન્માક્ષરમાં જન્મકુંડળીમાં શનિ બરાબર બિરાજમાન ના હોય અને આપણે હેરાન પરેશાન થતા હોઈએ તો એના ઉપાયો આપણા શાસ્ત્રમાં જણાવ્યા છે, બતાવ્યા છે. તે ઉપાયો કરવાથી પણ આપણને થોડીક રાહત મળતી હોય છે. અંદરથી એક જાતનું જેને કહેવાય આપણે મજબૂત બની જતા હોઈએ છીએ. તો મારો કહેવાનો આશય એ છે કે શનિ મહારાજની પનોતી ચાલે છે એટલે ગભરાવાની જરૂર નથી, સાચવવાની જરૂર છે. ગભરાવાની જરૂર નથી. આપણા કુંડળીમાં બરાબર ના હોય, શનિ મહારાજ બિરાજમાન ન થયા હોય, તકલીફો આવતી હોય પનોતીના લઈને, તો આપણે સાવચેત થઈ જવાનું છે. સાવચેત થઈ જવાનું છે. કોઈ પણ ગ્રહ હોય આપણને પરેશાન કરે ને આપણે સાવચેતી રાખીએ તો આપણને કંઈ તકલીફ ન આવે પરંતુ એનું પ્રમાણ બહુ ઓછું હોય. શનિ મહારાજના ઉપાયમાં આપણે ત્યાં આગળ પરંપરાથી આ એક રિવાજ ચાલતો આવ્યો છે કે શનિ મહારાજની પનોતી ચાલે એટલે હનુમાન દાદાની ઉપાસના કરવાની. અને વાત પણ સાચી છે. હનુમાન દાદાની ઉપાસના કરવાથી શનિ મહારાજ આપણા ઉપર રહેમ નજર રાખે છે. હનુમાન દાદા આપણને અંદરથી બળ પૂરું પાડે છે. એની સામે, તકલીફની સામે આપણું મનોબળ મજબૂત રહે એને માટેનું મનોબળ મજબૂત રહે એને માટે હનુમાન દાદા આપણા ઉપર કૃપા કરે છે. હનુમાન દાદા એમ કહેવાય છે કે પવન પુત્ર છે, 11માં રુદ્ર છે. શનિ મહારાજે એમને વરદાન આપ્યું છે. શનિ મહારાજે એમને કહ્યું છે કે તમારી જે કોઈ પૂજા અર્ચન કરશે એને હું પરેશાન કરીશ નહીં. તો હનુમાન દાદાની ઉપાસના કરવાથી આપણને અંદરથી મનોબળ મજબૂત થાય છે અને અંદરથી જે રાહતની લાગણી એક ઊભી થાય છે. તો આ તો બહુ મોટી વાત છે. હનુમાન ચાલીસા, શનિ મહારાજની પનોતી કરીએ હોય અને આપણે હનુમાન ચાલીસા પાઠ કરીએ એવું હોતું નથી. ન પનોતી હોય ને આપણે કરીએ તો પણ ચાલી શકે છે. હનુમાન દાદાના બધા જ માણસો દરરોજ પણ ઉપાસના કરી શકે છે. તો સાથે જેમ ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના દાતા ગણાય છે એ જ રીતે હનુમાનજી પણ અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. જોજો, બંને શિવના અંશ છે. ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે તો હનુમાન દાદા જે છે તે અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા. તો એમની ઉપાસના કરવાથી પણ આપણને જે ફાયદો થવો જોઈએ થતો હોય છે. આ વાતો છે બહુ સારી છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.